મિત્રો જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે ચક્રવાત એક જે છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ગુજરાત તરફ વધી રહ્યો છે. આના કારણે અત્યારે જે છે રેડ એલર્ટ મોસમ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે. આ સંબંધમાં ગુજરાત સરકાર વતી જે છે એસીએસ મહેસૂલ મેડમ પણ જે છે રિવ્યુ મિટિંગ લીધી છે અને જિલ્લાની દરેક ટીમને જે છે તૈયાર રહેવા માટે કીધું છે. આ સંબંધમાં તાપી જિલ્લામાં પણ અમે આજે સવારે અને ગઈકાલે પણ જે છે રિવ્યુ મિટિંગ લીધી હતી. તાલુકાના બધા નોડલ ઓફિસર્સને તાલુકાએ મોકલ્યા છે, એ પણ ત્યાં રિવ્યૂ લે છે અને અત્યારની જે છે સમીક્ષા કરીએ તો અત્યારે જે છે આપણે આવતીકાલની બધી શાળાઓમાં, આંગણવાડીઓમાં, કોલેજમાં જે છે રજા જાહેર કરવામાં આવી ગઈ છે. તો આવતીકાલે જે છે આ સંપૂર્ણપણે શાળાઓ, આંગણવાડીઓ બંધ રહેશે. સાથે સાથે અત્યારે આપણા જિલ્લામાં જે છે 2 જેવી એસડીઆરએફની ટીમો ઓલરેડી સ્ટેન્ડ બાય ઉપર છે. જે એક અત્યારે નિઝર તરફ રાખી છે અને એક આપણે જે છે ડોલવણ વાલોડ તરફ રાખી છે. સાથે સાથે સોનગઢ અને વ્યારા નગરપાલિકાની ફાયરની ટીમો પણ જે છે આપણા પાસે સ્ટેન્ડ બાય છે. મારી એક વિનંતી જે છે દરેક તાપીજન પાસેથી આ જ છે કે આવતા 36 કલાક આપણા માટે બહુ જ અગત્યના છે, બહુ ક્રુશિયલ છે. આજે સાંજે 8 કલાકથી લઈને પરમ દિવસ સવારે 8 કલાક સુધી આ 36 કલાકનો ટાઈમ છે. આમાં તંત્રને તમે ખૂબ જ સહયોગ આપો. તંત્રની ટીમો જે છે ઓલરેડી જ્યાં છેલ્લા 5 વર્ષમાં કોઈ પણ જગ્યાએ જે લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે તો ત્યાં અત્યારે અમે લોકોને શિફ્ટ કરી રહ્યા છીએ. તો નીચાણવાળો વિસ્તાર છે કે કાચા ઘર છે કે જ્યાં શિફ્ટની જરૂરિયાત જણાય છે, અત્યારે તંત્રની ટીમો જે છે બધી મામલતદારશ્રી, ટીડીઓશ્રી, પોલીસ ઇન્સ્પેક્ટર બધા લોકો આ કામમાં લાગેલા છે અને વધારેથી વધારે સહયોગ આપો. ત્યાં શેલ્ટર હોમમાં બધી વ્યવસ્થાઓ જે છે પાણીથી લઈને મેડિકલની ટીમ, ફૂડ પેકેટ બધી જે છે સારી વ્યવસ્થાઓ પણ કરવામાં આવનાર છે. તો ત્યાં પણ રહો. ત્યાં આપણે સેટ નહીં થતો હોય તો આપણે જે છે આ પરિચિતના જે ઘરે જે છે પાકા ઘર હોય, ઊંચાણવાળા વિસ્તારમાં ઘર હોય ત્યાં જઈ શકો છો. પણ એટલું જે છે આપણે કરવું પડશે. સાથે સાથે જે પશુધન આપણે પાસે છે આને પણ આપણે ઘણી પણ વખતે જે છે બાંધીને રાખી દઈએ છીએ, જેના કારણે ચક્રવાત હોય કે વધારે વરસાદ હોય તો આમાં આને જે છે નુકસાનીનો જે છે ડર આપણે રહે છે. તો પશુધનને જે છે બધાને ખોલીને રાખો તો એ આપણી રીતે જે છે આમાં સેટ થઈ શકે છે, જેના જે છે આમાં કોઈ ડેથ કેટલની નહીં હોય એ પણ આપણે જે છે ખાસ કાળજી લેવાની રહેશે. અને સાથે સાથે ક્યારે પણ કોઈ નાની ઘટના હોય કે મોટી ઘટના હોય, તાલુકાના કંટ્રોલ રૂમ છે, ડિસ્ટ્રિક્ટના કંટ્રોલ રૂમ છે, આમાં તાત્કાલિક જે છે અમારું ધ્યાન દોરી દેવાનું. અમારા પાસે બધું સાધન સામગ્રી સ્ટેન્ડ બાયમાં પડી છે. જ્યારે પણ અમારા પાસે એવી કોઈ ઇન્ફોર્મેશન આવશે તો અમારી તાત્કાલિક ટીમો તાલુકા દીઠ અમે પણ જે છે 10-10 ટીમો અલગથી બનાવી છે, જેમાં જે છે બધા કચેરીના કર્મચારીઓ છે તો તાત્કાલિક ત્યાં જઈને પગલાં લઈ શકે છે. સાથે સાથે ગ્રામ પંચાયત લેવલે જેસીબી ઓપરેટરથી લઈને ટ્રેક્ટર ડ્રાઈવરે પણ બધા અમે સ્ટેન્ડ બાય રાખેલા છે. તો કોઈ પણ જગ્યાએ આવો ઇન્સિડન્ટ મળે તો તાત્કાલિક આપ જે છે જિલ્લા વહીવટીતંત્રનો, તાલુકા લેવલે કે સરપંચ લેવલે કે જિલ્લા કક્ષાએ ધ્યાન દોરવા એક વિનંતી કરું છું. મારા બધા જે છે મીડિયાના મિત્રોને ખાસ કરીને એક વિનંતી છે કે આપ પણ આ ઝુંબેશમાં હર વખતે આપ સાથ દેતા જ આવ્યા છો. આ પણ જે છે અત્યારે રેડ એલર્ટ આવી રહ્યો છે તો આમાં પણ માહિતી, સચોટ માહિતી જે છે તાત્કાલિક લોકોને મળી શકે છે અને લોકો પાસેથી આપને પણ કોઈ એવી ઇમરજન્સીની માહિતી મળતા હોય તો તુરંત જ અમારું ધ્યાન દોરજો, જેનાથી જે છે અમે આમાં એક્ટિવલી પગલાં લઈ શકીએ છીએ. થેન્ક યુ.